ભરૂચના નેત્રંગમાં આજે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી રજૂઆતો છતાં નેત્રંગ 4 રસ્તા વિસ્તારનો માર્ગ સુધારવામાં આવતો ન હોવાથી જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ભારે વરસાદ બાદ રસ્તા પર ઊંડા ખાડાઓ પડી ગયા છે અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતોની ભીતિ સ્થિતિ સર્જાઈ છે। આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્ષેપ કર્યા કે નેત્રંગથી મૂવી રાજપીપળા અને અંકલેશ્વર સુધીના 55 કરોડના ખર્ચે બનેલા માર્ગનું કામ પણ ઓછા સમયમાં જ ધોવાઈ ગયું છે। કોંગ્રેસ તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરથી માર્ગનું સમારકામ શરૂ નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। રસ્તા રોકો દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસના જથ્થાને પણ ઘટના સ્થળે ખડકી દેવાયું હતું। અઝર પઠાણ, નેત્રંગ। આજે નેત્રંગ 4 રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે। નેત્રંગથી કવચિયા, કવચિયાથી મોવી રાજપીપળા અને નેત્રંગથી અંકલેશ્વર આ 2 રોડની એટલી મોટી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે 5 કરોડ કરતાં વધુ રકમની આ NHI દ્વારા ફાળવણી કરવામાં આવેલી એ પૈસા કોણ ખાઈ ગયું? અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર, એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ। અને નેત્રંગથી અંકલેશ્વર 55 કરોડ કરતાં વધુની રકમ જે આ વિસ્તારની ઉપર આ રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી, આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ રસ્તો 15 દિવસમાં તૂટી ગયો છે। એક બાજુ રસ્તાનું કામ ચાલે, પાછળથી રસ્તો તૂટે છે। આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચવર્ક કરીશું, પણ હજુ તો 15 દિવસમાં રોડ તૂટી ગયો છે। તમે જુઓ, સાઇડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે, કોરિસ્પોલ કે GSB નાખવામાં આવે, નાખ્યો નથી। તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાતમુહૂર્ત કરેલા, હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ, તમે જો આ રોડની ઉપર ખાતમુહૂર્ત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે FIR કરો। તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર FIR કરી ને એમને સબક શીખવાડો। આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, તાત્કાલિક આ 2 રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્ક્વાયરી કરાવો। જો તાત્કાલિક આ પેચવર્કના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે, રસ્તા રોકવાનું રોજ રહેશે અને તમામ કચેરીને તાળાબંધી કરવામાં આવશે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com, આઝાદી સમાચારોની।